મહત્વની વિગતો સામે આવી રહી છે। બોટાદ ખાતે માહિતી મળી રહી છે પાળિયાદમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગઢડિયા રોડ પર દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। બોટાદથી આ તમામ વિગતો મળી રહી છે। 1100 વીઘા ગોચરની જમીન પરના દબાણો હટાવી દેવામાં આવ્યા છે। અસામાજિક તત્વોએ ગોચરની જમીનમાં કર્યું હતું દબાણ, ત્યારે હાલ દબાણ હટાવવાની કામગીરી પ્રકાશમાં આવી રહી છે। બોટાદના પાળિયાદમાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી। તો ગઢડિયા રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। બોટાદ ખાતે કુલ 1100 વીઘા ગૌચરની જમીન પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। તો આ સાથે જ અસામાજિક તત્વોએ ગૌચરની જમીનમાં દબાણ કર્યું હતું, જેને તંત્ર દ્વારા હાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો બોટાદથી તમામ વિગતો સામે આવી રહી છે। પાળિયાદમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। કઈ જમીન છે ને અંદાજે કેટલા વીઘા જમીન? આ પાળિયાદ ગ્રામ પંચાયતનું ટોટલ 176 હેક્ટરનું ગૌચર છે, એટલે અંદાજિત 1100 વીઘા જેટલી જમીન છે, જેમાં આજે પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા બધા દબાણદારોને 178 દબાણદારો છે, જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી। એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ, અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી સાહેબ પણ હાજર છે, પીઆઈ સાહેબ પણ હાજર છે, અને આખું વહીવટી તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે, અને આ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરે છે। ગૌચરની જગ્યા છે? હા, ગૌચરની જગ્યા છે। ગૌચરની આ જે જગ્યા છે તેમાં કેવા પ્રકારનું દબાણ છે? બાંધકામ છે કે માત્ર ખેતી? ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે, જેમ કે ખેતીના દબાણો પણ છે, પછી કોઈ ખેતી કરતું હોય તો અહીંયા એને કાચા ઝૂંપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય, અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે। એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવામાં આવશે।